આજે આપણે વાત કરશું થર્મોડાયનેમિક્સના સેકન્ડ લો વિશે. લાસ્ટ ટોપિકમાં આપણે થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોની લિમિટેશન વિશે વાત કરી હતી. તો ફર્સ્ટ લો જે છે થર્મોડાયનેમિક્સનો, એમાં આપણે લિમિટેશનમાં જોયું હતું કે કોઈ પણ પ્રોસેસ જે છે એ પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં એ આપણને ફર્સ્ટ લો ઉપરથી ખબર નથી પડતી. પછી પ્રોસેસ કઈ દિશામાં થાય છે તેની આપણને માહિતી નથી મળતી, અને પ્રોસેસ કઈ કન્ડિશનમાં પોસિબલ થશે તેની ઇન્ફોર્મેશન આપણને મળતી નથી. તો થર્મોડાયનેમિકનો સેકન્ડ લો જે છે એ ફર્સ્ટ લોની લિમિટેશન ઉપર પ્રકાશ પાડે છે. આપણે થર્મોડાયનેમિકના ફર્સ્ટ લોમાં વાત કરી હતી કે હીટ કેન ફ્લો ફ્રોમ હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર એન્ડ વાઇસ વર્સા. એમાં આપણે વાત કરી હતી કે હીટ જે છે એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ગતિ કરે છે, પણ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ગતિ કરતી નથી. હીટ જે છે ઓલવેઝ ફ્લો ફ્રોમ હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર, બટ ઇટ નોટ ફ્લો ફ્રોમ લોઅર ટેમ્પરેચર ટુ હાયર ટેમ્પરેચર. પણ એ હીટ જે છે એ નીચા તાપમાનથી પણ ઊંચા તાપમાને જઈ શકે. ક્યારે જઈ શકે? કે તમે જો એની ઉપર કોઈ પણ વર્ક કરો તો થર્મોડાયનેમિકનો સેકન્ડ લો એવો છે કે હીટ કેન નોટ ફ્લો ઇટ સેલ્ફ ફ્રોમ કોલ્ડર બોડી ટુ હોટર બોડી, કે કોઈ પણ ઉષ્મા છે એ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ આપમેળે વહન પામતી નથી. હવે થર્મોડાયનેમિકનો જે સેકન્ડ લો છે એના ટોટલ બે સ્ટેટમેન્ટ છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એન્ડ સેકન્ડ સ્ટેટમેન્ટ છે ક્લોસિયસ સ્ટેટમેન્ટ. આપણે હવે બંને વિશે ડિટેલમાં જોઈએ. થર્મોડાયનેમિકનું જે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ છે, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એ હીટ એન્જિન માટે લાગુ પડે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં હીટ એન્જિન અને હીટ પંપ વિશે ઇન્ફોર્મેશન મેળવી હતી. તો થર્મોડાયનેમિક સેકન્ડ લોનું કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હીટ એન્જિન. બરાબર. આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર એની ડિવાઇસ એઝ હીટ એન્જિન ધેટ ઓપરેટ્સ ઓન અ સાયકલ receives heat from a single reservoir and produce a net amount of work. આપણે મિત્રો ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે હતું થર્મોડાયનેમિકનું, એમાં આપણે વાત કરી હતી કે હીટનું વર્કમાં અને વર્કનું હીટમાં કન્વર્ટેબલ થાય છે, કે હીટનું વર્કમાં કન્વર્ઝન થાય, વર્કનું હીટમાં કન્વર્ઝન થાય. પછી લિમિટેશનમાં આપણે એવું જોયું હતું કે વર્કનું હીટમાં કમ્પ્લીટલી કન્વર્ઝન થાય છે, પણ હીટનું વર્કમાં કમ્પ્લીટલી કન્વર્ઝન થતું નથી. તો આ જે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ છે એ જ કહેવા માંગે છે એવું એક હીટ એન્જિન પોસિબલ નથી કે એક રિઝર્વિયરમાંથી જેટલી ઉષ્મા મેળવે છે એટલી 100% એફિશિયન્સીથી એ વર્કમાં પ્રોડ્યુસ કરે. શું કામ? એ કારણ કે હીટ જે છે, હીટ કેવી લો ગ્રેડ એનર્જી છે, એટલે કે કોઈ પણ હીટનું 100% વર્કમાં રૂપાંતર થાય નહીં, એવું એક હીટ એન્જિન પોસિબલ નથી. આનું બીજું સ્ટેટમેન્ટ એવી રીતના કહી શકાય કે નો હીટ એન્જિન હેવ અ થર્મલ એફિશિયન્સી ઓફ 100%. બરાબર. કોઈ પણ હીટ એન્જિનને 100% થર્મલ એફિશિયન્સી હોય નહીં, ટૂંકમાં એમાં થોડોક તો લોસ જતો જ હોય. હવે તમને જે સ્ક્રીન ઉપર જે ફિગર છે એમાં જે ફર્સ્ટ ફિગર છે, ફર્સ્ટ ફિગરમાં શું છે કે કોઈ પણ હીટ સોર્સમાંથી ક્યુ જેટલી ઉષ્મા જે છે એ હીટ એન્જિનને આપવામાં આવે છે. એ હીટ એન્જિનમાં શું થશે તો કે હીટ એન્જિનમાં ઉષ્મામાંથી વર્કમાં કન્વર્ઝન થશે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ જ ગયા કે હીટ એન્જિન છે વર્ક પ્રોડ્યુસિંગ ડિવાઇસ છે, હીટમાંથી વર્ક પ્રોડ્યુસ કરે છે, પણ એમાં એકેય પ્રકારનો લોસ થતો નથી. જ્યારે આપણે હીટ એન્જિનમાં વાત કરી હતી કે Q1 જેટલી ઉષ્મા મેળવે, એમાંથી W જેટલું વર્ક પ્રોડ્યુસ કરે અને Q2 જેટલી ઉષ્મા જે છે એ લોઅર ટેમ્પરેચર ઉપર રિજેક્ટ કરે, પણ અહીંયા 100% હીટનું વર્કમાં રૂપાંતર થાય છે. એ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી. કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ છે એનું વાયોલેશન કરે છે. એટલે શું થયું કે Q જેટલી ઉષ્મા જે હતી એના બદલે આપણે બીજી ફિગરમાં શું કર્યું તો કે Q ના બદલે Q1 જેટલી ઉષ્મા કરી, એમાંથી ક્યાંક વર્કનું પ્રોડક્શન થયું, વર્ક ઉત્પન્ન થયું. હવે બાકીની જે ઉષ્મા જે છે એને નીચા તાપમાને હીટ સિંકમાં આપણે રિજેક્ટ કરી. એટલે આપણું જે વર્ક પ્રોડ્યુસ જે છે એ વર્ક પ્રોડ્યુસ કેટલું આવશે તો કે Q1 અને Q2 આ બેનો ડિફરન્સ આવશે. સપ્લાયડ હીટ અને રિજેક્શન હીટ આ બે વચ્ચેનો જે તફાવત છે Q1 - Q2 એ આપણું વર્ક સપ્લાય થશે. હવે આપણે વાત કરીએ સેકન્ડ લોના બીજા સ્ટેટમેન્ટની, ક્લોસિયસ સ્ટેટમેન્ટ. ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું છે તો કે ક્લોસિયસ સ્ટેટમેન્ટ એ હીટ પંપ
અથવા તો રેફ્રિજરેશન, બરાબર, એના માટે લાગુ પડે છે. જેવી રીતના કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ જે છે એ હીટ એન્જિનને લાગુ પડતું હતું, એવી રીતના ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે એ હીટ પંપને લાગુ પડે છે. એ એવું કહે છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ અ ડિવાઇસ ધેટ ઓપરેટ્સ ઇન અ સાયકલ એન્ડ પ્રોડ્યુસ નો ઇફેક્ટ અધર ધેન ધી ટ્રાન્સફર ઓફ હીટ from a lower temperature reservoir to higher temperature reservoir. મીન્સ ઇનડાયરેક્ટલી આપણે કહીએ તો નીચા તાપમાનથી ઊંચા તાપમાને આપમેળે હીટ વહન થતી નથી. હીટ કેન નોટ ફ્લો ફ્રોમ કોલ્ડર બોડી ટુ હોટર બોડી ઇટસેલ્ફ. બરાબર, આપણે નીચા તાપમાનથી ઊંચા તાપમાને હીટનું વહન કરવું હોય તો આપણે સિસ્ટમ ઉપર કોઈ પણ પ્રકારનું વર્ક આપવું જ પડે. એ વગર એ ઓપરેટ કરવું પોસિબલ નથી. તમે લોકો ફિગરમાં જોઈ શકો છો કે ફર્સ્ટ જે ફિગર છે એમાં પેલું જે નીચે T2 જેટલા ટેમ્પરેચરથી Q2 જેટલી ઉષ્મા જે છે ઉપર જાય છે. ત્યાં આર લખેલું છે. આર ઇઝ સ્ટેન્ડ્સ ફોર રેફ્રિજરેટર, બરાબર. આર જે છે એ રેફ્રિજરેટર માટેનો સિમ્બોલ છે. અને એમાંથી Q1 જેટલી ઉષ્મા પછી હાયર ટેમ્પરેચરે જાય છે. મીન્સ Q2 અને Q1 આ બેની વેલ્યુ કેવી છે? સરખી છે. પણ T2 જે છે એ T1 કરતાં ઓછું છે. એટલે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ કોઈ દિવસ ઉષ્મા આપમેળે પોસિબલ થાય નહીં. એના માટે શું કરવું પડે? એના માટે આપણે સિસ્ટમ ઉપર કંઈક વર્ક કરવું પડે. જેમ કે બાજુમાં જે બીજી જે ફિગર છે એમાં રેફ્રિજરેશન ઉપર W જેટલું વર્ક સપ્લાય કરવામાં આવે છે. અને એ વર્ક સપ્લાય કરવાના લીધે નીચા તાપમાનેથી Q2 જેટલી ઉષ્મા ઉપર આવી અને હીટ એન્જિનમાં જેવી રીતના Q1 જેટલી ઉષ્મા હતી એના બદલે અહીંયા રેફ્રિજરેશનમાં Q1 જેટલી ઉષ્મા જે છે એ સોર્સમાં અથવા તો ટેમ્પરેચર T1 જેટલા તાપમાને ઉપર રિજેક્ટ થશે. હવે આપણે વાત કરશું કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એન્ડ ક્લોસિયસ સ્ટેટમેન્ટ વચ્ચેની ઇક્વિવેલન્સી, સમાનતા. હવે આપણે જેમ વાત કરી કે કેલ્વિન પ્લાન્કનો જે સ્ટેટમેન્ટ છે એ હીટ એન્જિન માટે છે, ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે હીટ પંપ અથવા તો રેફ્રિજરેશન માટે છે. કેલ્વિન પ્લાન્ક એવું કહે છે કે કોઈ પણ એન્જિનને 100% એફિશિયન્સી ન હોય, જ્યારે ક્લોસિયસ લો જે છે એવું કહે છે કે હીટ જે છે લોઅર ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચર આપમેળે વહન પામતી નથી. પણ કોઈ દિવસ એવું પોસિબલ થઈ શકે કે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ સેટિસ્ફાઈડ ન થતું હોય પણ ક્લોસિયસ સ્ટેટમેન્ટ સેટિસ્ફાઈડ થાય, અથવા તો ક્લોસિયસ સ્ટેટમેન્ટ સેટિસ્ફાઈડ ન થતું હોય અને કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ સેટિસ્ફાઈડ થાય? તો આન્સર છે ના. બેમાંથી એક સ્ટેટમેન્ટ જો વાયોલેટ થતું હશે, સેટિસ્ફાઈડ નહીં થતું હોય, તો બીજું સ્ટેટમેન્ટ ઓટોમેટિક સેટિસ્ફાઈડ નહીં જ થાય. જેમ કે આપણો ફર્સ્ટ કેસ છે કે વાયોલેશન ઓફ કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ લીડિંગ ટુ વાયોલેશન ઓફ ક્લોસિયસ સ્ટેટમેન્ટ. બરાબર, તમે લોકો ફિગર ઉપરથી જોઈ શકો છો કે પહેલા શું કર્યું હતું કે થર્મલ રિઝર્વિયર TH એટલે હાયર ટેમ્પરેચર, નીચે TL એટલે લોઅર ટેમ્પરેચર. તો હાયર ટેમ્પરેચરમાંથી હીટ એન્જિન 1 ઉપર Q1 જેટલી ઉષ્મા જે છે હીટ છે એ આપ સપ્લાય કરવામાં આવે છે અને એનું કમ્પ્લીટલી 100% વર્કમાં રૂપાંતર થાય છે. તો આટલો જે પોર્શન જે છે કે હીટ એન્જિન 1 ઉપર આપણે સપ્લાય કરી, વર્કમાં રૂપાંતર થયું, આ જે વસ્તુ જે છે એ શું છે? તો કે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટનું વાયોલેશન છે. હવે શું કરશું? તો કે એ જે હીટ એન્જિનમાંથી વર્ક પ્રોડ્યુસ થયું છે એ વર્કની મદદથી આપણે બાજુમાં 2 નંબર જે છે એ હીટ પંપ અથવા તો રેફ્રિજરેટર ઇન્ડિકેટ કરે છે. તો એ જે વર્ક જે છે આપણે હીટ પંપને સપ્લાય કરીએ, એ સપ્લાય કરવાના કારણે નીચેથી જે QL જેટલી ઉષ્મા આવે છે એ બે ભેગું થઈ હાયર ટેમ્પરેચરે શું થશે? તો કે QL પ્લસ W જેટલી ઉષ્મા જે છે એને રિજેક્ટ કરવામાં આવશે. હવે તમે ઇનડાયરેક્ટલી આની અંદર જોવો તો શું થાય? તો કે ભાઈ ઊંચા તાપમાનેથી આપણે જે Q1 જેટલી ઉષ્મા આવી એનું વર્કમાં કન્વર્ઝન થયું. વર્ક એટલે Q1 જ છે. તો જે હીટ પંપમાંથી જે ઉષ્મા રિજેક્ટ થાય છે એ ઉષ્મા કેટલી છે? તો કે Q1 પ્લસ W જેટલી છે. એટલે આનો મિનિંગ એવો થયો કે ભાઈ Q1 જેટલી ઉષ્મા છે હીટ પંપની મદદથી હાયર રિઝર્વિયરમાં સપ્લાય થાય છે અને એટલી જ ઉષ્મા હીટ એન્જિનને સપ્લાય કરે છે. એટલે Q1 ઉષ્માનું કાંઈ વર્ક રહેતું નથી. આનો મીન એવો થયો કે જે આપણે સેકન્ડ હીટ પંપ જે છે એમાંથી QL જેટલી ઉષ્મા આપીએ છીએ અને QL જેટલી ઉષ્મા જ પાછી સપ્લાય કરવામાં આવે છે. મીન્સ એકય પ્રકારના એક્સટર્નલ ફોર્સ વગર આપણે લોઅર ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચરે ઉષ્મા સપ્લાય કરીએ છીએ. એ જે વસ્તુ છે પોસિબલ નથી. એ શું છે? તો કે ક્લોસિયસ સ્ટેટમેન્ટનું વાયોલેશન છે. એવી જ રીતના
કોઈ પણ સ્ટેટમેન્ટ જે છે ક્લોસિયસ સ્ટેટમેન્ટનું વાયોલેશન થતું હોય તો એ ઇનડાયરેક્ટલી કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટનું પણ વાયોલેશન થાય જ. જેમ કે આપણી જે ફર્સ્ટ ફિગર છે, ફર્સ્ટ ફિગરમાં શું છે તો કે નીચા ટેમ્પરેચરેથી ક્યુ જેટલી ઉષ્મા હીટ એન્જિન અથવા તો રેફ્રિજરેશન હીટ પંપ અથવા તો રેફ્રિજરેશન ઉપર સપ્લાય કરવામાં આવે છે અને એટલી જ ઉષ્મા જે છે એ પાછું હાયર રિઝર્વિયરમાં સપ્લાય થાય છે. આ જે સ્ટેટમેન્ટ છે એ શું છે તો કે કેલ્વિન ક્લોસિયસ સ્ટેટમેન્ટનું વાયોલેશન છે, બરાબર. જ્યારે બાજુમાં આપણને હીટ એન્જિન આપ્યું છે એમાં શું થાય છે તો કે Q1 જેટલી ઉષ્મા આવે છે, એ ઉષ્મામાંથી W જેટલું વર્ક પ્રોડ્યુસ થાય છે અને Q જેટલી ઉષ્મા રિજેક્ટ કરવામાં આવે છે. હવે તમે નીચેનો પોર્શન જોશો લોઅર ટેમ્પરેચર રિઝર્વરો, તો એમાં હીટ પંપ માટે Q જેટલી ઉષ્મા સપ્લાય થાય છે, જ્યારે હીટ એન્જિનમાંથી Q જેટલી ઉષ્મા એની અંદર આવે છે. મીન્સ ટોટલ જે છે તો એ Q જે છે એ ક્યાંય કેલ્ક્યુલેશનમાં આવતું નથી. એટલે શું થયું કે Q1 જેટલી ઉષ્મા આવે છે અને Q1 જેટલી જ આપણું વર્કમાં કન્વર્ઝન થાય છે. તો એ જે છે એ શું છે થર્મોડાયનેમિકના કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટનું વાયોલેશન છે. હવે આ બે સ્ટેટમેન્ટમાં એક સિમિલારિટી છે કે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ બે જે છે એ નેગેટિવ સ્ટેટમેન્ટ છે, બરાબર. કેલ્વિન પ્લાન્ક પણ નેગેટિવ સ્ટેટમેન્ટ, ક્લોસિયસ સ્ટેટમેન્ટ પણ નેગેટિવ. નેગેટિવ એટલે કે શું કામે? કારણ કે બેમાં એવું જ કહે છે કે આ વસ્તુ પોસિબલ નથી, એ કેસમાં એ નેગેટિવ સ્ટેટમેન્ટ છે. હવે આપણે વાત કરીએ PMM2 વિશે. આપણે ફર્સ્ટ લોની અંદર PMM1 જોઈ ગયા હતા. તો કે PMM1 શું હતું તો કે થર્મોડાયનેમિકના ફર્સ્ટ લોનું વાયોલેશન કરતું હોય એને PMM1 કહેવાય. એવી જ રીતના થર્મોડાયનેમિકના સેકન્ડ લોનું જો વાયોલેશન થતું હોય તો એને PMM2 કહેવાય. તમે લોકો ફિગરમાં જોઈ શકો છો કે હાયર ટેમ્પરેચર ઉપરથી Q1 જેટલી ઉષ્મા આવે છે અને સેમ કન્વર્ઝન વર્કમાં પ્રોડ્યુસ થાય છે. એ વસ્તુ છે પોસિબલ છે નહીં, સેકન્ડ લો એ ના પાડે છે, કારણ કે કોઈ પણ એન્જિનને 100% એફિશિયન્સી હોય નહીં. એટલે આ જે છે એ PMM2 છે.